સ્ટુડન્ટ, આજે આપણે જોઈશું ઓનલાઈન ક્લાસીસની અંદર સ્ટાન્ડર્ડ 5 આપણો સબ્જેક્ટ છે કમ્પ્યુટર. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર 3 જોઈને ગયા, જેનું નામ હતું ટક્સ પેઇન્ટ, જે ડ્રોઈંગને રિલેટેડ હતું, જેની અંદર કઈ રીતે ડ્રોઈંગ દોરવાના છે અને કઈ રીતે કાર્ય કરવાનું છે આપણે જોયું. હવે આજે આપણે જોઈશું આગળ ચેપ્ટર 4, જેનું નામ છે ઉબુન્ટુ લિનક્સ. તો આજે આપણે જોવાનું છે ઉબુન્ટુ લિનક્સ. ઉબુન્ટુ લિનક્સ શું છે? તે આપણી ઓએસ છે, જે આપણે કમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ કરીએ છીએ અને એની અંદર જે આપણને ઓએસ આપવામાં આવે છે, જેમાં આપણે કામ કરીએ છીએ, એ આપણી ઓએસ છે. બરાબર, ઓએસ એટલે ઓપરેટિંગ સિસ્ટમ. ઓએસ એટલે ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર, તો આ જે છે ઉબુન્ટુ લિનક્સ, જેને આપણે લિનક્સ કહીએ છીએ, આપણી ઓએસ છે. એની પહેલાં વિન્ડોઝ છે, વિન્ડોઝ 98 છે, એ રીતની જે ઓએસ આવતી હતી. બરાબર, અત્યારે લેટેસ્ટની અંદર આપણે આને કહીએ છીએ લિનક્સ, ઉબુન્ટુ લિનક્સ. કમ્પ્યુટરની અંદર આપણે જે કામ કરીએ છીએ, એપ્લિકેશન સોફ્ટવેર આવે છે, એને જે કંટ્રોલ કરવા માટે હાર્ડવેર ડિવાઇસ છે, કેવી રીતે વર્ક કરશે એને મેનેજ કરવા માટે આનો ઉપયોગ થતો હોય છે. હાર્ડવેર કોને કહીશું? તો જેને આપણે જેવી રીતે કે હાર્ડવેરના ઉદાહરણ લઈ લઈએ તો મોનિટર છે, કીબોર્ડ છે, સીપીયુ છે, આ બધું શું કહેવાય? હાર્ડવેર. જ્યારે સોફ્ટવેર કોને કહીશું? કે તમારું જે કમ્પ્યુટર છે એની અંદર જે તમે નાના નાના પ્રોગ્રામ્સ, તમને આઇકન્સ આપેલા હોય છે, એટલે કે જે પ્રોગ્રામ્સ તમારા કમ્પ્યુટરની અંદર આપેલા હોય છે એને આપણે શું કહીશું? સોફ્ટવેર. બરાબર, તો આ બંને સોફ્ટવેર અને હાર્ડવેર જે છે એને મેનેજ કરવા માટે આપણે જેનો યુઝ કરીએ છીએ એને આપણે શું કહીશું? ઓએસ. બરાબર, ઓપરેટિંગ સિસ્ટમ. એટલે આપણે અત્યારે હાલ કઈ ઓએસમાં કામ કરીએ છીએ? બરાબર, ઓએસ તો બધી બહુ છે જે આપણે જોઈએ છે, પણ અત્યારે હાલ આપણે સ્કૂલમાં કઈ ઓએસમાં કામ કરીએ છીએ? તો ઉબુન્ટુ લિનક્સ. હવે જો ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ કયા કયા છે? તો એક છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર, જેને આપણે શું કહીશું? ડોસ. બરાબર, જેને કહેવાશે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. આ થઈ ગઈ આપણી ઓએસ. બરાબર, ઓપરેટિંગ સિસ્ટમ જે આપણી ઓએસ છે, આજે આપણે જોઈ રહ્યા છે ઓએસ, એની અંદર કઈ કઈ ઓએસ છે અને કઈ કઈ ઓએસ કઈ રીતે કાર્ય કરે છે એ આપણે આજે જોવાનું છે. ઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપણે જોવાનું છે આજે. તો સૌથી પહેલી છે ડીઓએસ, એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર, સૌથી પહેલા તો આપણે ઓએસ જે છે એના ઉદાહરણ કેટલા છે એ જોઈ લઈએ. આ થઈ ગયું પહેલું ઉદાહરણ. સેકન્ડ છે તમારું વિન્ડોઝ. વિન્ડોઝ 95. બરાબર, તો આ પણ એક ઉદાહરણ છે. સૌથી પહેલા આજથી 4 વર્ષ 5 વર્ષ પહેલા આપણે આ ઓએસમાં કામ કરતા હતા. બરાબર, એક્સપી એટલે કે વિન્ડોઝની અંદર આપણે કામ કરતા હતા, જેની અંદર એના વર્ઝન અપડેટ થતા હતા. જેવી રીતે એની 95 છે, એવી રીતે પછી 98 આવે. બરાબર, 2000 વિન્ડો આવે. પછી આપણે લેટેસ્ટ અત્યારે હાલ જે ભણીને ગયા વિન્ડોઝનું એ કયું હતું? વિન્ડોઝ એક્સપી. બરાબર, પછી આવે છે વિન્ડોઝ 98. વિન્ડોઝ 98 આપણે એક આપણી ઓએસ છે જેને આપણે ભણેલા છે. પછી આવે છે વિન્ડોઝ 2000. વિન્ડોઝ 2000. તો આ બધી ઓએસ જે છે એ આપણે જોઈ ગયા છે, એના ઉદાહરણ આપણે લઈ લઈએ. પછી આવે છે વિન્ડોઝ ME. વિન્ડોઝ ME. બરાબર, આ બધી શું છે? આપણી ઓએસ. પછી આવે છે વિન્ડોઝ NT. વિન્ડોઝ NT. પછી છે યુનિક્સ. બરાબર, પછી આવે છે લિનક્સ. લિનક્સ જે છે અત્યારે હાલ આપણે જે જોઈ રહ્યા છે એ. બરાબર, પછી આવે છે વિન્ડોઝ એક્સપી.
વિન્ડોઝ XP અને લાસ્ટ આવે છે વિન્ડોઝ 7. વિન્ડોઝ 7 બરાબર. તો આ બધી આપણી જે છે એ છે આપણી OS. આપણે ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ એટલે કે એક સોફ્ટવેર છે, એક OS છે જેની અંદર આપણે આજે કામ કરીએ છીએ બરાબર. જે શું કરે છે, OS નું કામ શું છે, તો તમારું જે સોફ્ટવેર અને તમારા જે હાર્ડવેર છે એને તે મેનેજ કરે છે બરાબર. તમારી જે OS છે, હવે આપણે હાર્ડવેર અને સોફ્ટવેર પણ જોઈ લીધું. હાર્ડવેર એટલે કે જે ભાગો કમ્પ્યુટરના એવા ભાગ કે જેને આપણે જોઈ શકીએ છીએ અને જેનું રિપેરિંગ કામ કરી શકાય છે, જેને સ્પર્શી શકીએ છીએ, તેને આપણે હાર્ડવેર કહીશું. અને ઉદાહરણ પણ આપણે આપ્યા છે કે કીબોર્ડ છે, માઉસ છે, CPU છે બરાબર, મોનિટર છે. તો આ બધું હાર્ડવેરના ઉદાહરણ કહેવાય. જ્યારે સોફ્ટવેર કોને કહીશું, તો પ્રોગ્રામ. જે રીતે આપણે આગળ શું જોઈને ગયા, KTurtle જોઈને ગયા છે. પછી એના પછી આપણે શું જોયું છે, તો ટક્સ પેઇન્ટ બરાબર. તો આ બધું જે તમને આઇકન્સ, જે પ્રોગ્રામ્સ તમને આપેલા છે કમ્પ્યુટરની અંદર, એને આપણે શું કહીશું, સોફ્ટવેર. જેને જોઈ શકાય છે પણ સ્પર્શી શકાતું નથી બરાબર. તો એને આપણે શું કહીશું, સોફ્ટવેર. તો હાર્ડવેર અને સોફ્ટવેર બંને જે છે તેનું જે મેનેજમેન્ટ કરે છે એને આપણે કહીશું ઓપરેટિંગ સિસ્ટમ. એનું શોર્ટ ફોર્મ છે OS બરાબર. અને કેટલી OS આપેલી છે તે આપણે અહીં આગળ લખેલી છે, જોઈ શકીએ છીએ બરાબર છે. DOS એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ 95, વિન્ડોઝ 98, વિન્ડોઝ 2000, વિન્ડોઝ ME, વિન્ડોઝ NT, યુનિક્સ બરાબર, લિનક્સ. પછી આવે છે વિન્ડોઝ XP અને વિન્ડોઝ 7 બરાબર. તો આ બધી આપણી શું છે, OS. હવે આપણે જોઈ લઈએ, લિનક્સ એ મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે તેમજ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ધરાવે છે, જે આઇકોન સ્વરૂપમાં હોય છે. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે GUI. આ જે છે એ શોર્ટ ફોર્મ છે. શાનું? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. એનું ઉદાહરણ શું થશે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ બરાબર. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે કે તમને જે નાના નાના આઇકન્સ આપવામાં આવે છે બરાબર. આઇકન જે તમારા હોય છે કમ્પ્યુટરની અંદર, પ્રોગ્રામ્સના આઇકન જે તમને ગ્રાફિક્સ એટલે કે ચિત્રમાં આપવામાં આવ્યા હોય છે. એ પ્રોગ્રામ સાનો છે, તમે KTurtle ને લઈને જોવા જાઓ તો એનો તમને આઇકન અલગ જોવા મળશે, એનું અલગ ગ્રાફિક્સ જોવા મળશે બરાબર. ડ્રોઈંગ કરેલા હોય છે, આઇકન પ્લેન હોતા નથી. એનું અંદર એક નાનું ચિત્ર એવું દોરેલું હોય છે આઇકન્સમાં, જેને આપણે શું કહીશું, GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. હવે છે, સામાન્ય રીતે બે પ્રકારના યુઝર ઇન્ટરફેસની જોગવાઈ ઓપરેટિંગ સિસ્ટમ પૂરી પાડે છે. કઈ બે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ કઈ જોગવાઈ પૂરી પાડે છે? તો બે ઇન્ટરફેસ, યુઝર ઇન્ટરફેસની જોગવાઈ આપણને આપે છે. કઈ કઈ? એક છે કમાન્ડ લાઇન અને એક ગ્રાફિકલ યુઝર. ગ્રાફિકલ યુઝર તો આપણે જોયું છે. અને બીજું છે CLI બરાબર. આને આપણે કહીશું કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ બરાબર. તો આપણને કયા બે ઇન્ટરફેસ યુઝર ઇન્ટરફેસ પૂરા પાડે છે આપણી ઓપરેટિંગ સિસ્ટમ? બીજી ઓપરેટિંગ સિસ્ટમ છે તે GUI અને એક CLI. GUI એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને CLI એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. તો આ બે તમને MCQ માં પણ પૂછાઈ શકે છે કે આનું ફૂલ ફોર્મ શું છે, GUI નું બરાબર, CLI નું ફૂલ ફોર્મ શું છે. તો આ તમારે યાદ રાખવાનું કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. પછી આવે છે, આપણે સૌથી પહેલા જોઈ લઈએ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ CLI. તો તેને કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. MS-DOS એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસનું ઉદાહરણ છે. આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપયોગ કરતા શાબ્દિક રીતે આદેશ ટાઈપ કરી અને કાર્ય કરી શકે છે. એટલે કે જે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે, ગ્રાફિક્સમાં શું હોય છે, તો તમને આઇકન્સ એટલે કે ચિત્ર આપેલા હોય છે, ડ્રોઈંગ આપેલું હોય છે. જ્યારે CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસની અંદર તમે ફક્ત ટાઈપિંગ કરી શકો છો, શબ્દ લખી શકો છો. જેવી રીતે DOS નું અહીંયા આપણને ઉદાહરણ આપવામાં આવ્યું છે, MS-DOS બરાબર. તો MS-DOS છે એની અંદર તમે ફક્ત ટાઈપિંગ કરી શકો છો બરાબર, અને શાબ્દિક ટાઈપિંગ કરી કોઈ આદેશ ટાઈપ કરી શકો છો અને કાર્ય કરી શકો છો.
સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમમાં. તો આને આપણે એટલે કે લખાણમાં કેરેક્ટરમાં જે લખીશું આપણે એને આપણે કહીશું અહીંયા આગળ CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, જેની અંદર કોઈ ગ્રાફિક્સ આવતું નથી, ફક્ત ટાઈપિંગ કરવાનું છે, શબ્દ ઉપર કામ કરવાનું છે, જેને આપણે કહીશું કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. બરાબર. હવે આવે છે હવે આ શું છે? તો આની અંદર તમે કોઈ પણ શબ્દ, જો અહીંયા લખવામાં આવ્યું છે કે જો કોઈ કમાન્ડ સ્પેલિંગની ભૂલ હોય તો પણ કાર્ય કરી શકતું નથી. એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે તો એની અંદર તમે કોઈ પણ સ્પેલિંગ રોંગ લખો છો તો તમને એ વર્ક કરીને આપતું નથી, એટલે કે ઉપયોગકર્તાને આઉટપુટ આપતું નથી. પછી જે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, તો આ કઈ રીતે કામ કરે છે? 3 રીતે કાર્ય કરે છે. બરાબર. કયું? મેનુ બાર, ટૂલ બાર અને શોર્ટકટ. તેમાં ઉપયોગકર્તાને આદેશો યાદ રાખવાની કે ટાઈપ કરવાની જરૂર પડતી નથી. બરાબર. એમાં શું હોય છે? વિન્ડોઝ 95, 98, XP, વિન્ડોઝ. બરાબર. લિનક્સ આ ઓપરેટિંગ સિસ્ટમ GUI ના ઉદાહરણ છે. કયા ઉદાહરણ છે GUI ના? GUI જે છે એના ઉદાહરણ કયા કીધા છે આપણને? તો વિન્ડોઝ 95, 90, બરાબર, 95, 98, પછી છે XP, બરાબર, પછી આપ્યું છે વિન્ડોઝ 7, યુનિક્સ, બરાબર, ઉબુન્ટુ લિનક્સ જે છે. તો આ બધા જે આપણને આપેલા છે એ શાના ઉદાહરણ છે? GUI ના. જો તમને પૂછવામાં આવે કે GUI ના ઉદાહરણ કયા છે તો 95, વિન્ડોઝ 95, વિન્ડોઝ 98, પછી વિન્ડોઝ XP, પછી આવે વિન્ડોઝ 7 અને ઉબુન્ટુ લિનક્સ. તો આ બધા જે છે એ કેવા શાના ઉદાહરણ છે? ગ્રાફિકલ યુઝર પ્લેસ, એટલે કે GUI ના ઉદાહરણ કહેવાય. હવે અહીં આગળ કીધું છે કે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમનું વર્ગીકરણ એટલે કે કઈ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કયા કાર્ય છે જેને વર્ગીકરણ કરવામાં આવ્યું છે એ આપણે અહીંયા જોઈ લઈએ. પહેલું આવે છે સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ. બરાબર. પછી છે સિંગલ યુઝર મલ્ટીટાસ્કિંગ. મલ્ટી એટલે એક કરતા વધારે. મલ્ટી યુઝર મલ્ટીટાસ્કિંગ એટલે એક કરતા વધારે સાથે એક કરતા વધારે. પછી છે મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ, એટલે કે એક સાથે વધારે કાર્ય ઉપર પ્રોસેસિંગ થઈ શકે. અને પછી છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. તો આ જે છે આપણે સૌથી પહેલા લઈએ સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ. તો એનું છે આ પ્રકારના એક ઉપયોગકર્તા એક સાથે ફક્ત એક જ કાર્ય કરી શકે છે. જ્યારે તમે સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગમાં કામ કરો છો ત્યારે તમારા કમ્પ્યુટરની અંદર વર્ક કઈ રીતે થાય છે? તો તમે એક સમયે એક વ્યક્તિ એક જ વસ્તુ પર કાર્ય કરી શકે છે. બરાબર. જેનું ઉદાહરણ આપણે શું લઈ લઈશું? DOS, MS DOS. તો આ સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમનું એક ઉદાહરણ છે જેની અંદર એક સમયે એક જ કાર્ય થાય છે. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ. આજના દિવસ પૂરતું આટલું જ છે. બરાબર. હવે પછીનું જે આગળ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. અને અત્યાર સુધીની જે ચાલુ છે ચેપ્ટર 3 એની PDF પણ આજે તમને મોકલી દેવામાં આવશે. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ.